નમસ્કાર સ્વજનો અને સ્નેહીજનો, આવો આજે આપણે સૌ સાથે મળી શ્રીમદ ભાગવત ગીતાના 7મા અધ્યાયનો સાર વાંચીએ અને સાંભળીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તમો અધ્યાયઃ. મનુષ્યાણાં સહસ્રેષુ કસિદ્ધતિતિ સિદ્ધયે યત તામપી સિદ્ધાનાં કસ્મિન્મા વેતિ તત્વતઃ. જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું બાકી રહેતું નથી. હજારો મનુષ્યોમાં કોઈ એક જ મને સત્ય રૂપે જાણે છે. સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા ને સંહાર કરતા હું જ છું. હે ધનંજય, આ સર્વ જગત મારામાંના મણકાઓના સમૂહ પેઠે મારામાં પરોવાયેલું છે. મારી આ ગુણમયી દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે. જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગી શકે છે. ચતુર્વિદ્યા ભજતે માં જનાઃ સુકૃતિ નો અર્જુનઃ આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતસ્રભ. હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના એટલે કે આર્ત, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની, આ 4 પ્રકારના મનુષ્યો મને ભજે છે. બહુ જન્મોને અંતે આ બધું વાસુદેવ રૂપ જ છે. એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે. તે મહાત્મા અતિ દુર્લભ છે. જે ભક્ત જે સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તેને તે દેવતા પ્રત્યે હું સ્થિર કરું છું. તેનું આરાધન કરનાર તેને પામે છે. પણ મારો ભક્ત મને પામે છે. ભવિષ્ય કાળના ભૂતોને, પ્રાણીઓને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિયે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણં અધ્યાત્મ કર્મ ચાખિલં. હે ભરતવંશી, ઈચ્છા અને દેશને લીધે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે. તો પણ જે પુણ્યશાળી જીવાત્માઓનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ રાગ દેશના મોહથી છૂટી નિરંતર મને એટલે કે પરમાત્માને જ ભજે છે. જે મનુષ્ય મારા સચ્ચિદાનંદ સ્વરૂપને જાણે છે તે મારામાં પોતાને સ્થિર કરે છે. અંત સમય પણ તે મારામાં જ સ્થિર હોય છે અને મૃત્યુ પછી મને જ પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા શુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગ નામ 7મો અધ્યાયઃ. કૃષ્ણ કનૈયા લાલ કી
કૃષ્ણ કનૈયા લાલ કી જય.